હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે. એ છે ગુજરાતીઓના મનપસંદ એવા ગાંઠિયા. તો આજે આપણે નાના મોટા સૌને ભાવતા એવા તીખા ગાંઠિયા બનાવીશું. તો ચાલો આપણે ગાંઠિયા બનાવવાનું ચાલુ કરીશું. તો તીખા ગાંઠિયા બનાવવા માટે મેં અહીં એક બાઉલ જેટલો ઝીણો ચણાનો લોટ જે આવે છે એ લઈ લીધો છે. તમારે લોટ હંમેશા ચાળીને જ લેવો. આ રીતે ગાંઠિયા બનાવવામાં કોઈ માપ નથી, તમારે જે પ્રમાણમાં બનાવવો હોય એટલું તમારે લઈ લેવાનો લોટ. હવે ત્યારબાદ આપણે એમાં ટેસ્ટ મુજબ નિમક નાખીશું. થોડીક અમથી આપણે હળદર નાખવાની છે. અને અહીં મેં કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, જેથી તીખાશ ઓછી થશે અને ગાંઠિયાનો આપણે કલર આવશે. એ પણ તમારે ટેસ્ટ મુજબ તમારે નાખવાનું છે, જે પ્રમાણમાં તીખાશ ખાતા હોય. મેં અહીં 3 ચમચી જેટલું મરચું પાવડર નાખેલું છે. હવે આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું. હવે અહીં મેં અજમો લીધેલો છે, એક ચમચી જેટલો છે, જે નામ મસળી અને નાખવાનો છે, જેથી એની સુગંધ સરસ ગાંઠિયામાં આવશે. હવે આપણે એમાં સંચળ પાવડર એડ કરીશું, જે અડધી ચમચી જેટલો સંચળ પાવડર છે. અને 1 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે. તેલનું પ્રમાણ વધારે નથી નાખવાનું, નહીં તો ગાંઠિયા પોચા થઈ જશે એકદમ. એટલે થોડુંક આપણે તેલ એડ કરવાનું છે. આ બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તમારે આ ગાંઠિયાનો કલર એકદમ રેડ આપવો હોય તો તમે ફૂડ કલર આવે છે ઓરેન્જ, એ પણ નાખી શકો છો. હું અહીં કલર નથી નાખતી. આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે લોટ બાંધી લેવાનો છે. એકહારે જાજુ પાણી ન નાખવું, આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ લોટ મિક્સ કરતા જઈશું. તો તમે જોઈ શકો છો, આ રીતે આપણે રોટલીના લોટ જેવો ઢીલો લોટ આપણે રાખવાનો છે. એકદમ કઠણ લોટ નથી રાખવાનો, તો તમારા ગાંઠિયા કઠણ થશે. તો આપણે લોટ બંધાઈ ગયો છે, તો થોડુંક 1 ચમચી જેટલું તેલ નાખી સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ રીતે કૂણવી લેવાનો છે, થોડુંક તેલ નાખીને. ત્યારબાદ આપણે એને ઢાંકીને રાખી દઈશું અને તેલ ગરમ કરવા આપણે મૂકી દઈશું. જે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થાય ત્યાં સુધી જ આપણે આ લોટ રાખવાનો છે. તો હવે ગાંઠિયા પાડવા માટે અહીં મેં સંચો લઈ લીધો છે. અને આ રીતના ગાંઠિયાની ચકરી હોય છે એ લઈ લેવાની તમારે. અને આ સંચાને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે, આ રીતે અંદર, જેથી લોટ અંદર બહુ ચોટે નહીં. આપણે તમારી પાસે ગાંઠિયાનો જારો હોય તો એનાથી પણ ગાંઠિયા બનાવી શકો છો. આ રીતે ચકરીને આપણે અંદર નાખી દેવાની છે. આ સંચાના ઢાંકણાને પણ ઓઇલથી આપણે ગ્રીસ કરી લેવાનું છે. હવે તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ગાંઠિયા બનાવીશું. તો આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે. તો આ રીતે લોટમાંથી આપણે થોડોક લોયો લઈ લઈશું અને સંચામાં ભરીશું. થોડોક તેલવાળો હાથ કરી લેવો. ત્યારબાદ આ રીતે રોલ કરી આપણે જે સંચો લીધેલો હતો એમાં આપણે આ રીતે ભરી દેવાનું છે. આ રીતે ઢાંકણને આપણે બંધ કરી દેવાનું છે સરખી રીતે. ત્યારબાદ આપણે ગાંઠિયા બનાવીશું. સરસ પીઠ થઈ જાય ત્યારે ગાંઠિયા બનાવવા.
આપણું તેલ ગરમ થઈ ગયું છે, થોડોક લોટ આપણે નાખી જોઈશું. જે ઉપર આવી જાય છે આ રીતે ગાંઠિયા આપણે એમાં પાડીશું. આ રીતે ફેરવતા જવું જેથી એક જ જગ્યાએ ગાંઠિયા ન એડ થાય અને ગાંઠિયા સરખી રીતે ચડી જાય બધા ગાંઠિયા. તો જ્યારે તેલના બબલ હોય કે ઓછા થાય ત્યારે આપણે એને પલટાવવાનું, ત્યાં સુધી હલાવવાનું નથી. અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી, બહુ હાઈ ન રાખવી અને સ્લો પણ ન રાખવી. તીખા ગાંઠિયા ખૂબ જ ઝડપથી બની જાય છે અને બહાર જેવા જ ટેસ્ટી સરસ બને છે. આ રીતે બબલ ઓછા થઈ ગયા છે તો આપણે એને પલટાવી લેશું. તમે ફૂડ કલર નાખશો તો સરસ બહાર જેવા જ દેખાવ થશે. એટલે ફૂડ કલર નાખવો ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો છો. તમે મારી ચેનલમાં સેવ બનાવવાનો વિડીયો પણ મૂકેલો છે, જે પણ સરસ બન્યા છે, તો તમે એ પણ વિડીયો જોઈ અને બનાવજો એકવાર. આ રીતે આપણે ગાંઠિયા તળી લેવાના છે. જોઈ શકો છો બબલ ઓછા થઈ ગયા છે. પાછું એકવાર આપણે પલટાવી લેશું. જ્યારે તમારા ગાંઠિયા તળાઈ જશે એટલે બબલ સાવ બંધ થઈ જશે એટલે આપણે સમજી લેવાનું કે ગાંઠિયા તળાઈ ગયા છે. જોઈ શકો છો તમે. તો હવે આપણે ગાંઠિયા તળાઈ ગયા છે તો કાઢી લેશું. થોડી વાર આ રીતે રાખીશું જેથી વધારાનું ઓઇલ હોય એ નીકળી જાય. આ રીતે આપણે બીજા ગાંઠિયા પણ પાડી લેશું. તો આપણે આ રીતે બધા જ ગાંઠિયા બનાવી લીધા છે. તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા તૈયાર છે બધા. તો એક બાઉલ લોટમાંથી તમે જોઈ શકો છો કેટલા બધા ગાંઠિયા બનીને તૈયાર થાય છે. આ રીતે આપણે બબલ સાવ બેસી જાય ત્યારે જ કાઢવાનું એટલે આપણા ગાંઠિયા સરસ અંદરથી ચડી જશે. આપણા ગાંઠિયા બનીને તૈયાર છે તો ચાલો હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો આપણે ગાંઠિયા તૈયાર કરી લીધા છે અને હું તમને તોડીને પણ બતાવીશ. એકદમ ક્રન્ચી બને છે ગાંઠિયા. તો ગાંઠિયા ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે અને જે મેં આમાં સંચળ પાવડર એડ કર્યો છે એ ટોટલી ઓપ્શનલ છે. તમને જો એનો ટેસ્ટ ન ગમતો હોય તો ન નાખો તો પણ સારા જ બનશે. તો આ સાતમ આઠમે તમે આ ઘરે જ ગાંઠિયા બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો. બજારના ગાંઠિયા તો ખૂબ મોંઘા પણ પડતા હોય છે અને આપણે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો ઘરે આપણે ઓઇલની સારું યુઝ કરીએ છીએ અને ગાંઠિયા ખૂબ જ સહેલા પણ પડે છે ઘરે બનાવવા. તો એકવાર તમે આ જરૂરથી ગાંઠિયા બનાવવાનું ટ્રાય કરજો. અને મારી આ રેસીપી તમને જો ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરજો, રેસીપીને શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.